વડોદરામાં જેલ રોડ પર આવેલી પાણી ટાંકીની કામગીરીમાં હજી 4 મહિના નીકળી જશે। 47 વર્ષ જૂની ટાંકી તોડી નવી બનાવવામાં આવી રહી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઉપર ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે। પાણી ટાંકીનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે। મશીનરી આવી ગઈ છે। ટાંકી શરૂ થતાં હજુ 4 મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુરવેએ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરી હતી કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય, કારણ સામે ઉનાળો આવી જશે તો નાગરિકોને પાણીની સમસ્યા રહેશે। ટાંકીનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જેલ રોડ પર ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદૃઢ થશે અને નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી વહેલી તકે મળે તેવી માંગણી તંત્ર સામે કરવામાં આવી છે। દાંડિયા બજાર વિસ્તાર હોય, ખાડિયાપોળ નંબર 1, 2, હાથીપોળ, ડેરાપોળ, સિયાબાગ વિસ્તાર, નવાપુરા વિસ્તાર, બધી જગ્યા ઓછા પ્રેશરથી આવે છે। એટલે વહેલી તકે જે ઇજારદાર છે ને વહેલી તકે ઉનાળા પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે, એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યો।